વિસ્તારમાં ડેકોરેશનના ગોડાઉનમાં આગ લાગી। ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કર્યો। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં ડેકોરેશન ગોડાઉનમાં આગ લાગી। ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કર્યો। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં લગ્ન માટેના ડેકોરેશન સામગ્રી ભરેલા ગોડાઉનમાં તાજેતરમાં આગ લાગી હતી। આ આગ એટલી તીવ્ર હતી કે ફાયર બ્રિગેડને ઘટના સ્થળે દોડી આવી આગ કાબૂમાં લેવામાં ભારે મહેનત કરવી પડી। આગમાં ગોડાઉનમાં મોટી માત્રામાં મોટે ભાગે મહેમાન સમારંભ માટે ઉપયોગ થતી ડેકોરેશન સામગ્રી બળી અને ખૂંસી ગઈ। આથી આ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું ચર્ચા થઈ રહી છે। હવે સુધી આગ લાગવાની ખરેખર સત્તાવાર તપાસ ચાલી રહી છે અને ફાયર વિભાગે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ઇલેક્ટ્રિકલ ખામી આ આગનું મુખ્ય કારણ હોવાની શક્યતા સામે મૂકી છે। પણ આ આગે હજુ કોઈ સ્પષ્ટ અને અંતિમ નિદાન બહાર આવ્યું નથી। પણ આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાનું માલુમ પડ્યું છે। લોકો અને પોલીસ દ્વારા સારવારમાં મદદ કરી આગ પર નિયંત્રણ માટે મદદરૂપ સર્જાઈ। આ આગને કારણે શક્ય છે કે મંદિર અને શાદી સહિતના અન્ય તહેવારો માટે ડેકોરેશનનો વ્યવસાય ટૂંકા ગાળામાં પ્રભાવિત થાય। આ સરકારી અને ખાનગી બંને સાથોસાથ એનજીઓ તેમજ કંપનીઓ માટે આગ રોકવા માટે પૂરતી તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા શરૂ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે। શહેરમાં આવનારી આગ અને આગ પર નિયંત્રણ માટે સમયસર પ્રતિસાદ અને પૂરતી મશીનરી ખૂબ જ જરૂરી ગણાય છે। આ ઘટના મદદથી શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ફાયર સેફટી અને ડેકોરેશન ઉદ્યોગમાં આગ સંભાળવાની મહત્વની જાગૃતિ વધશે। હાલના સમયમાં આ પ્રકારના કોશિશો નોંધવા માટે ફાયર વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ સખત પગલાં લેવામાં આવવા જોઈએ। આવી સભાનતા અને વ્યવસ્થાપનથી આવનારી આગ જેવી દુર્ઘટનાઓ રોકી શકાય તેવી આશા રાખવામાં આવે છે।